Hello family, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. કેમ છો બધા? મોજમાં? પણ બહુ જ મોજમાં છે. અને આજની સવાર તો વહેલી અને એક્સ્ટ્રા વહેલી થઈ ગઈ છે, કારણ કે અમારે વિશાલ જાય છે અત્યારે રાજકોટ, એટલે બસ હવે 10-15 મિનિટમાં તો જવાનો ટાઈમ થઈ જશે. એટલે 4 વાગે તો મારી નીંદર ઉડી ગઈ, પછી પાછી હોઈ ગઈ, પછી પાછી 4:30 ઉડી, પછી પાછી હોઈ ગઈ, પછી 4:45 ઉડી, પછી ઘડીક વાર બેઠી ત્યાં ઉઠવાનો ટાઈમ થઈ ગયો. નાહી ધોઈને મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો અત્યારે મોર્નિંગમાં ગરમા ગરમ ભાખરી પહેલાં તો બનાવી લઈએ, એટલે વિશાલ અમારે સવારનું શિરામણ કરીને જાય એટલે કે ટેન્શન નહીં. અને એવી ગુડ ન્યૂઝ આપજો કે વહેલા વહેલા અમરેલી પાછા વહી આવજો આજના દિવસમાં. તો સારું, ચલો ભૂખ લાગી જ ને હવે. हाँ चलो जाइए किचन तरफ. चलो किचन तरफ जाइए, मस्त गर्मा गर्म भाखरी चाय दूध बनाई दो. चल. और यहाँ पे गुड मॉर्निंग में मस्त गर्मा गर्म भाखरी चाय दूध दोनों के रेडी हो गए हैं. जय स्वामीनारायण. गुड मॉर्निंग. રાજકોટ આવું છે? ના રે બાપા, અત્યારે મારે ઉઠાતું જ નતું, બહુ ઊંઘ આવતી હતી. કારણ કે વિશાલ વહેલું ઉઠવાનું થાય એટલે કોઈથી ન ઉઠાય, એક જવાનું થયું હોય એટલે આપણા લગ્ન સમયે કેમ બરોબર ઉઠાઈ જતું હતું. ઉઠવું જ પડે ને. અરે ત્યારે તો વિશાલ ઉઠતા જ નહોતા કા. અહીંથી 12-1 વાગે આપણે જો ને ગયા મારા ઘરે દાંડિયા રાસને દિવસે રાત્રે. મારે થઈ હતી તારે તો નથી થઈ. તમારે થઈ ગઈ હતી કા? મારે નહોતી થઈ. તારે પાર્લરમાં જવાનું, કારણ કે મારે 1:30 વાગે તો પાર્લરમાં જવાનું હતું. મારી ટાઈમ બચી જાય. આરબીએ બીચ અમારી પાસે માત્ર 20 મિનિટ હોવાનો ટાઈમ હતો. 20 મિનિટનો આરામ મૂકીને હુતા, કારણ કે મને અંઘોળ કરાવવાનો હતો. તમને કરાવ્યો હતો કે નહીં અંઘોળ? કરાવ્યું હતું ને, પણ એ ક્યારે હોય? વહેલા હોય ને. હા, વહેલા તે મને તો અંઘોળ કરાવ્યો હતો. અંઘોળ કરાવી અને પછી પાર્લરમાં ગઈ સીધી. અને આરવીને ધન્યવાદ દેવો પડે, એ છોકરી મારી હારો હાર જઈ ગઈ છે. હેરસ્ટાઈલ બેસ્ટાઈલ બધું કાઢે કોણ મને? તો એણે કાઢ્યું. ચાલો આવી જ જાઓ બધા મોર્નિંગનો મસ્ત નાસ્તો કરવા. यस. और फाइनली अभी हम आ गए हैं वापस किचन के अंदर. सुबह का सारा काम एज यूजुअल निपट गया है हमारा, क्योंकि आज ऑब्वियसली हमारे विशाल नहीं है, दीदी जीजू चले गए हैं, तो घर पूरा सुना सुना हो गया है. घर में सिर्फ हम 3 हैं, मैं, मम्मी और पापा. तो अभी सिंपल ही रसोई है आज तो, क्योंकि विशाल आएंगे कल तो कुछ नया बनाएंगे मस्त हट के. अभी तो सिर्फ हम 3 हैं और बाहर है बारिश वाला वेदर कंटिन्यू. सुबह से मतलब बारिश धीरे धीरे शुरू हुई है. सिंपली मेनू છે આપણું કોબી બટેકાનું શાક. અને પપ્પાને આપણે પૂછી જોઈએ કે એમને રોટલા ખાવા છે કે રોટલી. પપ્પા જય સ્વામિનારાયણ. કઈ બાજુ હતા તમે સવારના? સવારે તો મારે બધું કામ હતું ને દીકો. મંદિરે ગયા હતા કે નથી ગયા? આજે મંદિરે નથી જવાનું, આજે આપણા અત્યારે ચાલુ ઉતરનું. હું જ કહું પા, કન્ટિન્યુ 4-5 કલાકથી ચાલુ હશે ને. હા, 4 કલાક થઈ ગઈ છે. પછી દવા ગયો, શાકભાજી લીધું, બધું જોઈને બધું જોઈએ ને. તો પછી તમે ક્યાંય કોઈ જાવ નહીં. વરસાદમાં અમે પલ્લી જાય. તમે પલ્લી જાય તો પપ્પાને ખોરાય. પપ્પા કે પલ્લે નહીં. પપ્પા કે તમે બધા ગારા ના રહ્યા. હા, એટલે ગળી જાઓ. ગળી જાઓ. હું કાંઈ ગળું નહીં. પપ્પાને મેં પૂછ્યું કે પપ્પા તમે આવ્યા તો તમે આ વરસાદ તમે જોઈ શકો છો, હજી આ કન્ટિન્યુ આમનમ આ ચાલુ જ છે સવારનો. અને આ બધું એકરસ થઈ ગયું છે, ઉઘાડ જેવું કઈ નામ જ નથી પપ્પા. વાવણી થઈ જાય, બહુ સરસ થઈ જાય. સારું થયું પપ્પા, બહુ સરસ કામ થયું. 17 વાવણી છે બધી. ઓહો. હા, ધીમો વરસાદ પડે ને એટલે એકર બધું રેકરસ થઈ જાય, જમીનમાં પાણી બધું ભરે ને બધું થઈ જાય. એટલે તેરે એટલે પલ્લે જમીન જાજી એને તેરે કહેવાય. હા, લેજો. હા. કોને ખબર હોય કહેજો કે આ વરસાદ ધીમે વરસાદ પડે, હા. જમીન પલ્લે શું કહેવાય? તરે. હા, તલવારનો તરે. હા, તરે થઈ ગયું કહેવાય. ઓકે. હા, ક્યારે ખબર હતી કહેજો ભાઈ. પણ હારું પપ્પા, આ જો આવું ધીમે ધીમે ધારે વરસે છે ને એટલે હાલે, પણ એક ધારો જો જોશમાંથી આવે તો ધોવાણ થઈ જાય બધું. ધોવાણ થઈ જાય, પાણી દળી જાય. હા, અને જમીન તરે ન થાય. હા. પાણી જમીન ભરે ને તો એ તરે કહેવાય. પાણી દળી જાય, પવન ને બહુ વરસાદ હોય, બહુ પવન હોય ને તો પાણી દળી જાય, માથે ખાપ બાંધી જાય. હા, પાણી અંદર ઉતરે નહીં અંદર. ઉતરે નહીં. એટલે આ ધીમો વરસાદ તો બહુ સારો. આવવાનો વરસાદ આવે ને એટલે વાવણી બહુ સારી થઈ વાવણી જાય. હારી થઈ જાય. એટલે તો નીકળે વાવ્યું હોય ને એટલે ઉગી સારું ઉગી જાય. બહુ હા. સારું લે. પણ હારું વરસાદ અત્યારે ચાલુ છે ને. એક જોતા આપણે પપ્પા બે ગયા છે રાજકોટ, અને ત્યાં એ લોકો કહેતા હતા કે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. એટલે ધીમો વરસાદ ઘણા નહીં માણસોને આવવા માટે કોઈ હા. શું છે બધા બહાર લઈને બધા આવતા હોય વસ્તુ લેવા. હા, એટલે વાંધો ને બહુ અતિશય તોફાન જેવું હોય, બહુ વધારે વરસાદ હોય આપણે ને તો પ્રોબ્લેમ તો નડે થાય. એમ, તો માણસો નડે. પણ આ ધીમો વરસાદ વાંધો ન આવે. આ પપ્પા રહે કે હાંગ લગી રહેવાનું જ નથી. નહીં, આ સિસ્ટમ તો સારી છે, એટલે નોક ખુલ્લું ન થાય. હવે એ તો હું જોઈ ચારે બાજુ જોઈને તો કે ઉઘાડ દેખાતો જ નથી આપણને. પાછો શનિવાર પહેલા ચાલુ થયો છે.
હા તો શનિવાર હનુમાનજીના વારે આવે ને હા. એટલે કહે છે કે અઠવાડિયું વરસાદ આમ સતત આવે કરે એમ. સાચી હા વરસાદ તો લે. વરસાદ ચાલુ જ રહે અઠવાડિયું. હા એટલે શનિવાર કાલથી ચાલુ થયો છે વરસાદ. હા એટલે હવે આવતા શનિવાર લગી એમ આવતા શનિવાર સુધી ઓહો ધીમો પાસ હો. વરસાદ આવ્યા કરે. એમ કહેવત છે એમ. કહેવત અને છે. આવે છે ઘણી વાર એવી રીતે હા કે અઠવાડિયું વરસાદ ધીમો પાસ આવ્યા કરે. આવ્યા જ કરે એમ. વરસાદ આવ્યા કરે. એવું છે તો અને વાવણી આપણે ખાલી. આજે આપણે જે કોબી બટેટાનું શાક તો તમારે રોટલી ખાવી જ કે રોટલા તો જે બનાવો તમે અનુકૂળ આવે બનાવો. આ તમે કહો હવારના કામકાજ પપ્પા કરે છે બહારનું વરસાદમાં ધીમા ધીમા હા. જે રોટલી બનાવો તો હાલ છે રોટલા બનાવો તો હાલ છે આપણે બધું હાલે. આપણે પેટ ભરવાનું કામ. પેટ ભરવાનું કામ ઓલું ન એવું જોઈએ ને ઓલું જોઈએ એવું કાંઈ એવું નહીં. નહીં લાગે, એવું છે લાગે. તો ચાલો અત્યારે જો મસ્ત મંદ મને વરસાદ છે ને ધીમો ધીમો ગાજે છે તો આપણે વળીએ પાછા કિચન તરફ ને આપણી રસોઈ છે એ સ્ટાર્ટ કરીએ આજ તો હાવ શાંત શાંત લાગે છે મમ્મી નકર તો આપણે કિલકિલેટ હોય ઘરમાં એક વ્યક્તિનો એટલે શાંત થઈ તો એક વ્યક્તિ નથી તો કેટલો ફેર પડે આપણે ઘરમાં શું નથી જાય? તો અત્યારે મસ્ત જો બપોર અડધા અડધા તો પતી ગયા છે બધા એના હા, કોબી બટેટાનું શાક બાજરાના રોટલા શાંત, મજા આવી. અને વાતાવરણ ઠંડુ છે મમ્મી હા. એટલે આમ મજા આવે એવું વાતાવરણ છે ગરમી નથી હચોડી એમાં બાજરાના રોટલા વધારે ભાવે. વધારે મીઠા લાગે છે વધારે મીઠા લાગે છે તો આજ તો વહેલા ઉઠ્યા મમ્મી બધે વહેલા ઉઠ્યા છે આપણે જાય ચાર હું સવારે 4 ઉઠી જ. હા પછી નાઈન મેં વિશાલને ઉઠાડ્યો પોણા પાંચે. પોણા પાંચે હા ગટરમાં જ ઉઠવી કે 5 થાય મેં કીધું મોડું થાય નહીં કીધું. 5 મિનિટ की વાર હું હતી મેં કીધું મેં કીધું કેટલા વાગ્યા કે પોણા 5 તો એ કહે કે હું 5 વાગે ઉઠે મેં કીધું 5 માં વાર કેટલી છે હવે પછી ઈ ઉઠ્યો પછી તું ઉઠી હા તાર પપ્પા ઉઠ્યા. આ બધે ઉઠ્યા છે વહેલા એટલે હમણાં બધાય મસ્ત રોટલા ખાઈ કે ઠંડા વાતાવરણમાં હુઈ જવાના છે હા. ગમે એ થાય પપ્પા હલચલ ન થવી જોઈએ નિંદરમાં હલી લીધો, ચાલો ચાલો. તો મસ્ત જો બપોરા કરીને અમે ત્રણેય સુઈ જઈએ આરામથી આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે ભગવાન અને ભગત હવે એક હતા ભૂલા ભગત નામ પણ ભગત અને હૃદયના પણ ભોળા અને આખા ગામથી ભૂલા ભગત છે એ ભગતના નામે ઓળખાતા હવે એક સમયની વાત છે કે ભૂલા ભગતને ભગવાનને મળવાની ઈચ્છા થઈ અને બસ એ જ કે મારે ભગવાનને મળવું છે મારે ભગવાનને મળવું છે હવે કહેવાય ને કે ભૂખ લાગી હોય ને તો જ્યાં સુધી પેટ ન ભરે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય એટલે કોઈકે કહ્યું કે તમારે ભગવાનને મળવું છે તો ભુજ ગામમાં ગંગારામની ઘરે સાક્ષાત ભગવાન રહે છે તમે ત્યાં જઈને ભગવાનને મળી આવો અને બસ આટલું સાંભળી અને ભૂલા ભગતને તો બસ એ જ મનમાં કે મારે હવે ભુજ જવાનું છે ગંગારામની ઘરે અને 2-3 દિવસમાં તો ભૂલા ભગત છે એ ચાલતા થયા કાંઈ જ વસ્તુ સાથે નહીં પગમાં ચપ્પલ પણ નહીં અને ના શરીરની ચિંતા ના જમવાની ચિંતા ના રહેવાની ચિંતા બસ પગ પાડે ચાલતા થયા એ તો ભગવાનને મળવા બસ એના મનમાં એક જ કે મારે ભગવાનને મળવું છે અને ભગવાનને ખબર પડી કે આ મારો ભૂલકો ભગત મને મળવા આવે છે તો ભગવાન પોતે બ્રાહ્મણ સ્વરૂપ લઈ અને ભૂલા ભગત પાસે આવે છે અને ભૂલા ભગત થાકેલા હતા ચાલી એની ઉંમરના હિસાબે થાકી ગયા એટલે ઝાડ નીચે વિસામો કરતા હતા અને બ્રાહ્મણ આવી અને ભૂલા ભગતને કહે છે હતા એ સાક્ષાત ભગવાન જ અને બ્રાહ્મણ આવી અને એ ભૂલા ભગતને કહે છે કે હે ભગત તમે કઈ બાજુ તો એ કહે કે હું તો ભુજ જાઉં છું ભગવાનના દર્શન કરવા ગંગારામની ઘરે ત્યારે બ્રાહ્મણ કહે છે કે હું પણ ભુજ જ જાઉં છું સારો આપણા બંનેનો સથવારો મળી ગયો છે અને ત્યાર પછી ભગવાન પોતે ટમણ લઈને આવ્યા હતા અને કીધું કે આ લ્યો આપણે બે જમીએ અને ત્યાર પછી ભગવાન પોતે ભૂલા ભગતના પગ દબાવે છે અને કહે છે કે ભૂલા ભગત તમારી ઉંમર તો તમે જુઓ તમે થાકી ગયા હશો લાવો તમારા પગ દબાવી દઉં ત્યારે ભૂલા ભગત કહે છે અરે તમે તો બ્રાહ્મણ છો તમારા હાથે પગ દબાવીને મારે એ માથે ન ચડાવાય તમે રહેવા દો અને ત્યાર પછી તો છેક 10-15 દિવસ સુધી ભૂલા ભગત અને ભગવાન સાથે રહ્યા ભગવાને બ્રાહ્મણ સ્વરૂપે ભૂલા ભગતનો છેક સુધી સથવારો આપ્યો અને ગંગારામભાઈની ઘરે પહોંચાડી અને પછી કીધું કે આ લ્યો આ છે ગંગારામભાઈનું ઘર અને હવે મારે મોડું થાય છે હવે હું જઉં છું એમ કહીને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા અને ભૂલા ભગત તો અંદર ગયા અને ભગવાનના સાક્ષાત દર્શન કર્યા અને બસ નિહાળતા જ રહ્યા જ્યારે એના અંતરની મનની પુષ્ટિ થઈ હોય એવી રીતે એ આનંદથી ભરપૂર હતા અને ત્યાર પછી ભગવાને પૂછ્યું કે તમે કોની ભેળા આવ્યા ત્યારે એણે કહ્યું અરે હું તો એક બ્રાહ્મણ ભેળો આવ્યો કે જે મને રસ્તામાં મળી ગયા અને મને બહુ સાચવા અને અત્યારે તો એ ક્યાંક બહાર ગયા છે એણે કીધું કે મારું કામ પતે એટલે હું પાછો ફરી જઈશ ત્યારે ભગવાને કહ્યું કે એ બ્રાહ્મણ સ્વરૂપે તો હું જ હતો તમારી સાથે
ત્યારે ભૂલા ભગત કહે છે કે પ્રભુ તમે અમારો સથવારો ન આપો તો કોણ અમારી સંભાળ લે. તો આ રીતે ભૂલા ભગત પણ એટલા ભોળા હતા અને હૃદયના પણ ચોખ્ખા. તો ભગવાન સાક્ષાત એની મદદ માટે આવે છે. એ ભગવાનના દર્શન કરવા જતા હતા છતાં ભગવાન એની સામે આવે છે. તો આવા તો મીરાબાઈ, નરસિંહ મહેતા, સુદામા ઘણા થઈ ગયા કે જેની માટે ભગવાન પોતે આવે છે. તો કહેજો તમે બધા કે તમને ભૂલા ભગતની સ્ટોરી કેવી લાગી. અહીંયા બધાના ફેવરિટ ગુંદા કેરી. તો ગુંદા કેરીના ગુંદાએ આપણે સાંભારથી મસ્ત ભરી દીધા છે. अभी नींद बीन करके मस्त हमारी नींद भी कंप्लीट हो गई है क्योंकि आज सुबह अर्ली उठे थे हम. तो अभी दोपहर को मस्त आराम से सो गए थे और अभी बारी है 4 बजे है, लेकिन अभी ऐसा लग रहा है कि रात के 8-9 बजे हैं क्योंकि बाहर इतनी ज़्यादा ज़ोरों से बारिश शुरू हो गई है जो कि कंटिन्यू सुबह के 5 बजे से है, शाम के 5 बजने वाले हैं. कंटिन्यू 12 घंटे से बारिश हो रही है अभी. या फिलहाल अभी हम कर लेते हैं अपना रोंढा. रोंढा करने के बाद हम आपको बारिश दिखाएंगे कि कितनी ज़ोरों से बारिश आ रही है बाहर. और यहाँ पे आप बारिश देख सकते हैं सुबह के 5 बजे से कंटिन्यू शुरू है और रुकने का अभी तक नाम नहीं ले रही है. और अंधेरा अंधेरा चारों ओर छा गया है. मम्मी અત્યારે હજી 4:30 પોણા 5 નથી આપણને એમ લાગે કે હજી 7-8 વાગી ગયા રાતના. ઈ 8 થઈ ગયું એવું લાગે. હમણાં હું નાસ્તો કરતી હતી ને તો મને એમ લાગે હું રાતનું કાંઈક જમું છું એવું. મેં કીધું અંધારું જ છે. અંધારું વધતું જ જાય છે. આમ જોત ખરી વધતો જાય છે. સવારનું ચાલુ છે એક ધારું. સવારનો વરસાદ છે, બપોર પછીનો તો બહુ જ એક ધારો ચાલુ છે. આમ જો કન્ટિન્યુ અમારા કપડા સવારના અમે હુકાવ્યા છે, હુકાતા જ નથી. વાછટ આવી આવીને એમનેમ જ છે. 21 લાખ યોનીમાં જન્મ ધારણ થાય ને હા. બધાય 21 લાખ યોની. ઓહો. ત્યારે 84 લાખ થાય. હા. 21 લાખ પાળના દેહ મળે. પશુ પંખી. ઓહો. વનસ્પતિ એ બધું આવી ગયું મમ્મી. પછી માણસ જાતિમાં 8 માણસ જાતિ ગણાય. ખિસકોલી, વાંદરો, પછી નોળિયો, પછી ઓલું કંઈક સીમાસાડી કેવું કહેવાય, ચામાચીડિયું. હા, ટીંગાઈ, ચામાચીડિયું. વળવામડું. હા. એવા 8 જાતિ માણસ જાતિમાં ગણાય. હા, હા. બચ્ચાને જન્મ આપે ને હા. ઈ પછી એમાંથી પછી આપણને માણસનો અવતાર મળે. પછી ઓહો મમ્મી. બહુ માણસનો અવતાર તો બહુ અમૂલ્ય છે. નહીં મળે ફરી મંગો નહીં મળે ફરી, માણસનો અવતાર મંગો નહીં મળે ફરી. એ તો બહુ ફરી વાર કઈ મળવાનું નથી. ઘણા એમ કહે ને કે આ જીવ આપણે નાશ થાય એટલે બીજી વાર માણસનો મળે. માણસનો જીવ મળવાનો જ નથી. અને જે લોકો આ મનુષ્ય દેહને આમનામ સમજી અને નીકાળી નાખે છે ને નાની નાની વાત ઉપર ઘણા છોકરાઓ નાના નાના જે છે એ 10મા ને 12મા ધોરણનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટના હિસાબે પેરેન્ટ્સ કદાચ ખીજાણા હોય તો એ વાતને મનમાં લઈ અને અવળું પગલું ભરી લે, ઘર મૂકીને જતા રહે, સુસાઇડ કરી લે. તો એવું ન કરવું, કારણ કે આ જીવ તમને આપ્યો છે. ભણતર તો બીજી વાર થઈ જાય તમે ભણશો એટલે, પણ તમારા માતા પિતાને જે તમારી ખોટ રહી જાય એ ક્યારેય નથી પુરાવાની. તો અને માતા પિતા આપણી ઉંમર છે, આપણને ખીજાય નો ડાઉટ. એટલે ઘણીવાર આપણને આપણા ગૌઢા બુઢા કહેતા હોય ખબર કે ભાઈ આને ખીજાવાને મારો, પણ મારે તો એ આપણા સારા માટે છે. કારણ કે આપણે એનું ઘણાની સામે તમે એવું ઉદાહરણ જોયા છે કે રિઝલ્ટ આવે પછી માતા પિતા એને ખીજાય ને તો ગળા ફાંસો ખાઈ લે, દવા પી લે. તો એવું નહીં કરવાનું, કારણ કે ઈ આપણને ખીજાય પછી એને મનમાં કાંઈ ન હોય, આપણે મનમાં રાખી લઈએ ભાઈ કે અમને ખીજાણા, પણ એના મનમાં બી વળતે દી કાંઈ ન હોય અને ઈ પગલું આપણે ભરી લઈએ તો એને આજીવન દુઃખ રહી જાય કે ભાઈ ખોટું. એને દુખાઈ જાય ખરો, પણ આપણે મનુષ્યમાંથી આપણો મનુષ્ય દેહ વિયો જાય પછી કેટલી મામા નક્કી થોડું છે. આપણે જો બળીને મેરા હોય, હા. આત્મહત્યાની વાત છે આત્મહત્યા. કે દવા પીને કે કૂવામાં પડીને ઈ અવતાર 7 વખત અવતાર આવે. એવો ને એવો 7 વખત અવતાર આવે અને પછી આપણા જીવનો ક્યારે મોક્ષ નો થાય. મોક્ષ નો થાય. જે આત્મહત્યા કરીને અને જીવનો ક્યારે મોક્ષ નો થાય. એ હાથ અવતારમાં જે એને કાર્ય દવા પીધી હોય ને એને હાથ વગર દવા પીવી પડે, તૈયાર મૃત્યુ પાછળ ઓહો, ઈ નહોતી ખબર તૈયાર પપ્પા મને. હો. એને હાથ વગર દવા પીવે ને તૈયાર જીવનું થાય, ઠેકાણા જાય. ઓહો. જ્યાં હાથ ઉડા આ બંધ કરવી પડે ને. ઈ નહોતી ખબર. બોલો. પણ આ તો આ વાત છે એટલે મારે તમને બધાને કહેવું કે ભાઈ તમે બાળકોને ખીજાવો પણ એટલું બધું પણ નહીં ખીજાવવાનું કે મનમાં લઈ બેસે. અને આમ પ્રેમથી એને કહેવાનું. અને જે મેં કીધું તેમ કે બાળકને 1 વર્ષથી 15 વર્ષ સુધીમાં જેટલું શીખવાડવું હોય ને એટલું શીખવાડી દેવાનું, કારણ કે એ સમયગાળા દરમિયાન એના જીવનમાં કંઈક વળાક લાવવો હશે ને તો થઈ શકશે. પછી 15-16 વર્ષ પછી તમે એને મારીને ગમે એમ કરશો ને તો એ ઘર મૂકીને છેવટે વયું જાય પણ એના આમાં જે વળતર ન આવે.
એવું છે ये भी बज चुके हैं 5:45 और वातावरण आप देख सकते हैं पप्पा रुकવાનો છે નહીં હવે હે આ रुकવાનો છે નહીં આજ તમારું બહાર બેહવાની મંડળી કેન્સલ રૂપ છે રે તો હેરાન થઈ જાવ હે મમ્મી આજે રહી જાય ને તોય બાર બેહવી વાત પણ આજે એને કીડિયું ચડે છે ક્યાંય ગયા નથી ને એટલે સવારે 10 વાગ્યાના ઘરમાં ને ઘરમાં છે વરસાદના ક્યાં જાય નો વાડીએ જવાય નો કે બીજે જવાય નો મંદિરે ગયા ફોન જોઈને ફેર ચડવા દે ફોન જોઈને ફેર ચડવા દે પપ્પા કે નિંદર કરી ઉઠીને ક્યારનો ફોન જોઉં છું તો હવે એ કે ફોન જોઈ છે ને ઘેન ચડવા માંડ્યું અરે હવે તો બિચારા બીજા માણસોના ઘરમાં પાણી ગળવા મળ્યા અરે તો પપ્પા સવારના 5 વાગ્યાનો ચાલુ છે 12 કલાક કરતા વધારે થઈ અને હમણાં ગયા હતા ખાવા જોવા ઓહો બિચારા લોકોના ઘરમાં પાણી ગયા કરવા આપણે પપ્પા ઊંચાણ વાળા ઘર છે બીજા બધાની નીચાણ વાળા ઘર હોય એને હું એ સમજવું લોકોને તો ચિંતા હોવું બધી બિચારા તો આપણે પપ્પા અત્યારે રોડે જાવ તો આપણે ટાયરે ડૂબી જાય એ ઢોર બધા ફરદામાં બહાર કાઢે છે ઢોર કે ફરદામાં એટલે પાણી એમાં તો એ તે ઊંડાણ વાળા કેટલા મકાની છે નીચા થઈ ગયા બહુ નીચા મકાની છે પાણી વેર હોય ને હા. એ કાંઠે મકાન હોય ઓહો અને તળા નીચે હોય તો પાણીમાં ઘડી જાય તો આટલેલું પાણીમાં છે પાડરું છે ઢોર છે. એમાં તો ઈ લોકોને સારો વરસાદ આવે તો આમ ઉલટી ઉપાડી અરે એ તો હજી વધારે હોય તો અહીંયા બધી ડૂબી જાય હમણાં. એમાં આટલું બધું નીચું છે તો મમ્મી એ અત્યારે બધા બહાર કાઢે ઢોરને. લે તો એ તો નથી ખબર મને તો અમે ત્યાં જ ચાલ જોવા જોવા ગયા હતા આપણે પપ્પાની જોઈને આવ્યા વરસાદ કે કેટલું પાણી એવું છે વરસાદ આવે તો ટાઢક થાય ને ઈ બધાને વરસાદ આવે તો ઉલટી ઉપાડી ઉપર થાય જ નહીં. અને હજી મમ્મી કહેતા હતા કે આ ઈ કે ચારે બાજુ કાળો ડબ્બામાં થયું કે હજી આ રાત્રે રહેવાનું નથી ખોલી આમ રોડે આમ પલળે છે અને હેરાન થાય કેમ કે બે બાજુ પાણી છે અરે બાપરે ગામમાં હોય એમ નથી જ્યાં 15-20 ત્યાં પલળે છે ને હેરાન થાય અત્યારે મમ્મી ભીડ બંજરના નાલા પાસે ને અહીંયા બધે તો આપણે ટાયર ડૂબી જાય એટલું પાણી હોય હો. કારણ કે બધું નીચાણ વાળો છે ક્યાં જાય પાણી તો આવે જ તો આવે. આની નીચાણ વાળો એરિયો છે પાણી તો આવે એવું છે આવા વિસ્તારવાળા બહુ નડ્યા પાણી જણા. હા એને તો આ જો તમારી હાટું કવર છે ભીમ 11 નું લે કોને બને બહાર આવું કવર મારી મમ્મી આપ્યું આ નોટ છે બે નોટ છે પપ્પા ચાંદીની છે ઈ. 200 ની છે ને? લેમન શું કરાવ્યું હા આ ચાંદીની ચાંદીની છે મસ્ત છે. કેવું મસ્ત કરાવ્યું જો બહુ સરસ છે તો ભાઈ મમ્મી અને પપ્પાનું કવર અમારે હું કરું તારું કવર હાથું. મારું કવર મસ્ત જો તો ભીમ 11 ની ગિફ્ટ આવી છે મને ત્યાંથી તાર મમ્મી આપી હા સરસ સરસ જોઈ લો બધા તો ત્યાંથી મને જો આ સિલ્વર નોટ આપી છે તો કહેજો તમે બધા કે તમને ભીમ 11 ની ગિફ્ટ કેવી લાગી બહુ સરસ બહુ મસ્ત છે કાંઈ ઘટે નહીં આ કોર બધી ચાંદીની હોય ને હા ગોળ ચાંદીની આખી વાહ સરસ આવું મગજ બા કોણ હોય છે મારા પપ્પા અને મારો ભાઈ એકવાર ગયા હતા ને હા. તો ઈ કોકના મારા મામાની છોકરીને લગ્ન હતા તો ત્યારે મારો ભાઈ 500 નોટ લઈ આવ્યો હતો એની હાટું ચાંદીની મઢેલી તો મમ્મીને યાદ હતું એ કે આ ઈ કે આપણે લક્ષ્મી પૂજન કરીએ ને મમ્મી ત્યારે મુકાય ત્યારે મુકાય લખી દીધું. બહુ સરસ છે સરસ સરસ યસ થેન્ક યુ થેન્ક યુ તો એમની પપ્પા આ વરસાદી વાતાવરણમાં આવે કાંઈક ગરમ ગરમ બનાવો પછી ચાડોળું છે ટાઢોડું છે પપ્પાનું આમ કહે છે અંદરથી ઈચ્છા કે ગરમ ગરમ ટાઈટ ઓછી ભાઈ એમ ટાઈટ ઓછી ભાઈ ગરમ ગરમ ખાઈએ ને તો નકર તો શું છે અંદરથી ઠંડી ઉત્પન્ન થાય પછી ઠંડી કોઈ જાય ઠંડી નહીં ઉત્પન્ન થાય ગોદરાવડી હોય ને. ગોદરાવડી હોય છોકા મમ્મી એવું છે તો હવે જોઈએ જો વરસાદ હવે હરખો રહી જશે તો આ જો કે રહેવાનું નામ તો કાંઈ છે નહીં તમે બધા કહેજો કે તમારી અહીંયા કેવો વરસાદ છે અહીંયા તો અમારે કન્ટિન્યુ 5 વાગ્યાનો ચાલુ છે તે અત્યારે રાતના 6 વાગ્યા છે સાંજે તો હજી એમનેમ જ છે ધારોડો ચાલુ તો હવે નિરાતે થોડી વાર બેસીએ ફ્રી થઈએ ને ત્યાર પછી જઈએ સીધા કિચન તરફ ઓછામાં ઓછું વરસાદ આપણે જાય ઓછામાં ઓછો છે હા ઓહો. બાકી આપણે 3-4 ઇંચ વરસાદ છીએ બાકી તો 5-5 7-8 ઇંચ વરસાદ પડ્યો ઓહો 5 ઇંચ 7 ઇંચ 6 ઇંચ પણ આ પપ્પા હવે તમે કહો ને કે સીઝન જ એની છે તો આમાં આપણે કરીએ શું એટલે આપણે તો રાહત બહુ સારી છે આમ કોઈ નુકસાન ઓહો. નથી બાકી તો બધા બહુ નુકસાન 8 ઇંચ વરસાદ આ મમ્મી આ ઓલો ઝાઝો વરસાદ આવતો તો પણ પવન નહોતો એટલે આપણે સારું હતું એટલે હારું નકર નુકસાન બહુ થાય. પવન હોય તો કેટલું નુકસાન થાય ખેડૂતના ખેતરો ધોવાઈ જાય તો? આમાં જાય નુકસાની ખેડૂતોને વધારે આવે એમાં ઈ જ પ્રોબ્લેમ થાય વરસાદ પડે વાવેતર ને નાનું હોય ને અવળું દિન થયું હા. ધોવાઈ જાય અતિવૃષ્ટિ બધું જ હોય ઉકેલા હોય બળી જાય પાણી લાગી જાય હા, બધું. જમીન વગડા હોય પાણી પડે એ ખેતર ધોવાઈ જાય ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે હા, અતિ વરસાદ પડે ને એટલે ખેડૂતને નુકસાન બાકી બાકી કોઈને કઈ નહીં ખેડૂતને બહુ નુકસાની જાય ખેડૂતના સીમના ખેતર હોય કે બીજા થોડા ગામના કામ હા, લ્યો. સીમના ખેતર હોય
નુકસાન એને જાણે નુકસાન એને જ થાય કારણ કે જે પપ્પા રોય હોય વેત વેતે નો થયા હોય એટલે ભગવાન એને દઈ દે દઈ રે એમાં તો મજા તો મજા છે ખુદા ખુદા ઈ વાત સાચી હો એટલે ખેડૂતને છે ને ભલે નુકસાન જાય પણ ખેડૂતને ભગવાન દઈ દે દઈ રે વાંધો ન આવે. તો ફરી આવી ગયા છીએ આપણે પાછા કિચન તરફ કારણ કે સવારનો વરસાદ ચાલુ છે અને વરસાદ હોય અને ગુજરાતીની આ ભજીયા ન બને એ તો ઇમ્પોસિબલ છે તો અમે 3 જ છીએ તો મસ્ત ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે અત્યારે બધી સામગ્રી પણ આપણે રેડી કરી લીધી છે દૂધી કોથમીર મરચાં અજમાના પાન પાત્રાના પાન એ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે કારણ કે જો ભરપૂર મસાલો હશે તો જ ભજીયા ભાવે તો મસ્ત હવે બેટર એનું રેડી કરી લઈએ ચાલો વરસાદી માહોલમાં અત્યારે વરસાદ હજી પણ બહાર ચાલુ જ છે અને એમાં ગરમા ગરમ ભજીયા તો આજ તો જલસો પડી જવાનો છે તો ચાલો ફટાફટ હવે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ સ્પેશિયલ પપ્પાની ફરમાઈશ ઉપર ભજીયા ઉતરવા માંડ્યા ગરમા ગરમ હા પાયલ આજે તો તમે બનાવી દીધા ન બનાવે ને તો અરવિંદભાઈ પોતે બનાવવા કે ખા પણ આજે ભજીયા તો ખાતે ભજીયા તો ખાત જ કેમ કે ટાઢોળ જેવું છે અરે કે ભજીયા વગર હાલે જ નથી અરે વિશાલને ક્યાં કીધું ને તો રાજકોટ બેઠા બેઠા કે મારું મન થઈ ગયું કે મારે અત્યારે ક્યાં ભજીયા ગોતવા જવા એને ઈચ્છા થઈ ગઈ ભજીયા ખાવાની અત્યારે ટાઢોળામાં તો મસ્ત ગરમા ગરમ ઉતરતા જાય છે અને પપ્પાને દેતા જાય છીએ કાંઈ ઘટે નહીં ભજીયામાં એક નંબર છે થેન્ક યુ પપ્પાએ તો ઘાણવા ચાલુ કરી દીધા છે હો એક પછી એક ચાલુ એક પછી એક ચાલુ મરચા ફૂલ ટેસ્ટી હો ફૂલ ટેસ્ટી મરચા મસાલાથી ભરપૂર અને પોચા મરચા રોજ એવા રૂ જેવા તો હાલો આવી જ જાઓ બધા સબસ્ક્રાઇબર અમારા હા. ભજીયા ખાવાનું વાળું અડધે પૂગી ગયું છે જો કે પૂરું થવા આવ્યું છે ધીમે ધીમે એટલે અમારી મમ્મીને બેહાડી દીધા છે હા મમ્મી કેવા લાગે વરસાદી ભજીયા કાંઈ એક ઘટે નંબર, બહુ મસ્ત છે. કારણ કે ગુજરાતી હોય મમ્મી વરસાદમાં ભજીયા ન બને તો ગુજરાતી નો કહેવાય હમ. બહુ મસ્ત છે ભાઈ ખરેખર હો. હે ને ઓછા એવા થયા રોજ એવા સ્વાદમાં મસ્ત છે. હવે વિશાલ આવે ને તે પ્રમદી કેમ પાછા બનાવશું ચાલો આવી જ જાઓ બધા ગુજરાતી કારડામાં ભજીયા ખાય ને ખાય ખાય જ થઈ જણા સાથે શાંતિ થાય હા હો. હોય. અને ઘરે ઘરે પપ્પા આપણી ઘરે એમ નહીં અત્યારે વરસાદી છે ને બધાય ભજીયા બનાવતા હશે અમે હમણાં આમ ગયા ને ખારો જોવા હા તે બધી ફોરા છૂટતા હતા ઓહો એટલે મનસુખભાઈ કીધું, મનસુખભાઈ, મેં ઢેબરા તળાવવા ને ભજીયા તળાવવા હા, ને હો. એટલે બધાની સાથે કુદરતી વસ્તુ છે કુદરતી કુદરતી. અને બહુ મજા આવે કા મમ્મી પણ ભજીયા પુડલા હા. હાંડવો થેપલા બહુ મજા આવે અલગ અલગ ખાવાની હવે વરસાદી સિઝનમાં આપણે ચાલુ રહે રોજ નવું નવું હા ચોમાસું આવ્યું એટલે ચાલુ રહે ચાલુ રહે પપ્પાને પેટમાં આમ અંદરથી કે માલિકા ખવડાવો અને આખો અંદર યાર એને બહુ ભાવે તળેલું વસ્તુ. હા હો એટલે આવી જ જાઓ બધા ભજીયા ખાવા મસ્ત